અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કુસ્કી ગામે સાંસદ શોભનાબેન બારૈયા તથા ધારાસભ્ય પી.સી. બરંડાના વરદ હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું. ભારતીય જનતા પાર્ટીના સાંસદ શોભનાબેન બારૈયા તથા ભારતીય જનતા પાર્ટીના ભિલોડા મેઘરજ મત વિસ્તારના ધારાસભ્ય તથા પૂર્વ આઈપીએસ પી.સી. બરંડા, પૂર્વ જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભી સાથે જિલ્લા તથા તાલુકામાંથી આમંત્રિત મહેમાનો અને હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. ઉપસ્થિત મહેમાનોનું પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી સ્વાગત કર્યું હતું. મંચ પર ઉપસ્થિત આમંત્રિત મહેમાનો સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય પી.સી. બરંડા, પૂર્વ જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભી તથા આસપાસના ગામોમાંથી પધારેલ સરપંચશ્રીઓ, પૂર્વ સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લામાંથી પધારેલ સંગઠનના હોદ્દેદારો, તાલુકા અને જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓનું ફૂલહાર તથા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. નવીન બનેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન સાથે કુંભ મૂકી રિબિન કાપી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. આમંત્રણને માન આપી પધારેલ મહાનુભાવો શોભનાબેન બારૈયા તથા પી.સી. બરંડા દ્વારા તાજેતરમાં શામળાજીને તાલુકા મથક જાહેર કરાતા ઉપસ્થિત સૌને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કુસ્કીના ગ્રામજનો તથા માતાઓ, બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિત લોકોએ સાંસદ શોભનાબેન બારૈયા તથા ધારાસભ્ય પી.સી. બરંડાને શામળાજીને તાલુકા મથક જાહેર કરાતા ખુશી અનુભવી હતી અને મહેમાનોનો આભાર માન્યો હતો. જુદા જુદા ગામમાંથી પધારેલ સરપંચશ્રીઓ, ગામ આગેવાનો અને જિલ્લા સદસ્ય સાહેબશ્રીઓ, તાલુકા સદસ્ય સાહેબશ્રીઓ અને આપણા ગ્રામજનો અને ભાઈઓ અને બહેનો અને જે નાના નાના ભૂલકાઓ અને નામી અનામી સર્વે અહીંયા ઉપસ્થિત આપનો કિંમતી સમય અહીંયા આપણને આપ્યો એ બદલ હું તમારો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું.